નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે ભારતનો સાહિત્યિક વારસો. આપણે અગાઉ ચેપ્ટર નંબર 1, 2 અને 3 જે છે એના વિડીયો અપલોડ કરી દીધા છે. જે વિદ્યાર્થીઓએ આ ચેપ્ટર ન જોયા હોય તે પહેલા ચેપ્ટર નંબર 1, 2, 3 એક વખત નજર ફેરવી લેવી. એમાં આપણે ભારતના સાંસ્કૃતિક વારસા વિશે ચર્ચા કરીએ છીએ. એમાં આપણે સ્થાપત્ય, શિલ્પકલા, સ્થાપત્ય વગેરે વિશે પણ ચર્ચા કરી લીધેલી છે. અને આપણે સામાન્ય જે માહિતી છે એ આપણે આગળના ચેપ્ટરમાં ચર્ચા કરી દીધી છે. આપણે આ ચેપ્ટરમાં એક સ્પેસિફિક આપણે સાહિત્યિક જે વારસો જે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો સાહિત્યિક જે વારસો છે એમાં આપણે કેનો સમાવેશ કરી શકીએ? સાહિત્ય તમે શબ્દ સાંભળેલો જ હોય. નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, તેના સાહિત્ય વિશે તમે સમજૂતી ઘણી જગ્યાએ મેળવેલી પણ હોય. પણ આપણે જે વાત કરવાની છે આ ચેપ્ટરમાં એ પૌરાણિક સમયમાં એટલે કે વેદકાલીન સમયથી લઈને આપણે જે મધ્યકાલીન સમય છે એ મધ્યકાલીન સમય સુધીના સાહિત્ય વિશે ચર્ચા કરવાની છે. સાહિત્ય જે છે એ આપણને અઘરો વિષય લાગે, કારણ કે આપણે ઘણા બધા નામ યાદ રાખવા પડે, અઘરા નામ યાદ રાખવા પડે, સાહિત્યકારોના નામ યાદ રાખવા પડે, એટલે આપણને થોડોક અઘરો વિષય લાગે. પણ આપણે બને ત્યાં સુધી આ વિષય જે છે એને આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટથી આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. એટલે આપણે આ ચેપ્ટરમાં પણ ઇઝીલી આપણે વસ્તુ યાદ રાખશું. અગાઉ મેં તમને કીધું છે એ પ્રમાણે થોડુંક આપણે ઇમેજ દ્વારા પણ સમજૂતી છે એ મેળવશું. આપણે સાહિત્ય જે છે એ સાહિત્યની જરૂર શું કામ એને પડે? સાહિત્યિક વારસો ખરેખર કેવા શું માંગે છે એના વિશે જો આપણે ચર્ચા કરીએ તો પૌરાણિક સમયમાં આપણને એક વસ્તુ ખબર છે કે ભાષા અને લિપિ જે છે એના દ્વારા શું થાય છે, તો કે આપણે એકબીજાની સાથે વાત કરી શકીએ. હું તમને એમ કહું કે તમે કોઈ ઉર્દુ નથી સમજતા તો ઉર્દુ બોલતા વ્યક્તિ શું કહેવા માંગે છે એના વિશે તમને એનો ખ્યાલ આવી શકશે નહીં. પણ જે વ્યક્તિ ગુજરાતી બોલે છે અને સામેનો વ્યક્તિ ગુજરાતી સમજે છે તો એ તમને તરત સમજી જાય છે. તો આ જ કેનો પ્રભાવ છે? તો કે ભાષાનો પ્રભાવ છે. પછી તો કે સાહિત્યમાં કવિ છે એ પોતાના મનના વિચારો છે અથવા તો કેટલીક ઘટનાઓ છે, એ બધી ઘટનાઓ છે એ પોતે પોતાના સાહિત્ય દ્વારા રજૂઆત કરે છે. તો વ્યક્તિ છે એ વ્યક્તિ પોતાનો સ્વભાવ અથવા તો એનો હાવભાવ છે એ માનવી કે પ્રાણી સુધી, આપણે ખાલી માનવીની વાત નથી કરવાની, માનવી કે પ્રાણી સુધી પહોંચાડવા માટે કેટલાક સંકેતો આપે છે, કેટલાક ચિત્ર દ્વારા રજૂઆત કરે છે, કેટલાક ધ્વનિ દ્વારા રજૂઆત કરે છે. તો આ બધી વસ્તુનો સમાવેશ કેમાં થાય છે? સાહિત્યમાં થાય છે. આ લિપિ અને ભાષાના ઘડતરમાં તેનો મોટો ફાળો આપ્યો છે. આપણે સાહિત્ય જે છે એ સાહિત્યને બે ભાગમાં આપણે વિભાજિત કરી શકીએ. વેદ દ્વારા જે રચિત સાહિત્ય જે છે એને વૈદિક સાહિત્ય કહેવાય છે, અને પ્રશિષ્ટ સાહિત્ય એટલે કે વેદ પછીનો જે સાહિત્ય આવે છે એને શું કહેવાય છે? પ્રશિષ્ટ સાહિત્ય કહેવાય છે. હાલ આપણે જે ચર્ચા કરવાની છે એ ભાષા અને સાહિત્ય, પણ એની આપણે ચર્ચા કરતા પહેલા તમને થોડીક ઇમેજ દ્વારા સાહિત્ય વિશે માહિતી આપીશ. તો અહીંયા આપણે જોઈએ તો અલગ અલગ સમયગાળા દરમિયાન અલગ અલગ વેદની રચના થઈ. પૌરાણિક સમયમાં તમે આ એક નામ સાંભળેલું હોય કે ઋગ્વેદ અથવા તો ઋગ્વેદ. ઋગ્વેદ છે એ ખરેખર શું છે? તો કે ઋગ્વેદ છે એ સમયના ઋષિમુનિઓ જે છે એના દ્વારા રચિત એક ગ્રંથ છે, એક વેદ છે. તો એના દ્વારા આપણને શું માહિતી મળે અથવા તો આપણને કેવી રીતના ખબર પડે કે આ વ્યક્તિ શું કહેવા માંગે છે? તો એ સમયની જે ભાષા હતી એ ભાષા વધારે પડતી સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતા હતા. આ ઋગ્વેદમાં ખાલી લખાણ સ્વરૂપે જે સાહિત્ય જે છે એનો ઉલ્લેખ કરેલો હતો. ત્યારબાદ સમયગાળો જેમ જેમ આગળ જતો ગયો એમ એમ તમને ખ્યાલ જ હશે, એના પછી ઋગ્વેદ પછી આવે છે સામવેદ. તો આ જે લખાણ છે આ લખાણને અલગ અલગ રીતે સંગીત સ્વરૂપે, અહીંયા તમે જોતા ઇમેજ જોતા તમને થોડો ઘણો ખ્યાલ આવી જશે કે આ સામવેદ છે એ સંગીતનો વેદ છે.
એટલે કે જે ઋગ્વેદમાં લખાણ લખેલું છે એ વસ્તુને સંગીત સ્વરૂપે રજૂઆત કરે છે. તો અલગ અલગ એમાં પણ લખાણા એમાં પણ અલગ અલગ વસ્તુઓ જે છે એ લખવામાં આવી, પણ કેવા સ્વરૂપે? તો કે સંગીત સ્વરૂપે. ત્યારબાદ આ જે લખાણ છે એને ગદ્ય અને પદ્ય સ્વરૂપે યજુર્વેદ છે એમાં ગદ્ય અને પદ્ય સ્વરૂપે લખાણ લખવામાં આવ્યા. તો આ બધી જે સમજૂતી છે એ આપણે થોડી ઘણી પહેલા મેળવી લઈએ, પછી આપણે ચેપ્ટરમાં જોઈએ કે શું વસ્તુ કહેવા માંગે છે. અને છેલ્લે આવે છે અથર્વવેદ. તો અથર્વવેદ જે છે એમાં આપણને કર્મકાંડ વિશે ચર્ચા કરવામાં આવેલી છે. એટલે કે આપણે જે મંત્રની બધું બોલીએ છીએ, હાલ તમે એક સરસ ઉદાહરણ આપું તો લગ્ન વિધિ ચાલતી હોય એમાં બ્રાહ્મણ જે છે એ મંત્ર બોલતો હોય, તો આ જે વિધિમાં આપણે આવા જે મંત્રનો ઉપયોગ કરીએ છીએ જે સામાન્ય રીતે સંસ્કૃત ભાષામાં હોય છે, તો આવા બધા મંત્રોનો ઉલ્લેખ છે એ આ વેદ અને ગ્રંથોમાં કરેલો છે. ત્યારબાદ હજી જો તમને આગળની થોડી ઘણી માહિતી આપું તો આપણે જે ચર્ચા કરવાની છે એ કરવાની છે રામાયણ. રામાયણ છે એ પણ કોના દ્વારા? તો કે વાલ્મીકી દ્વારા રચિત રામાયણ જે છે એના વિશે આપણે અત્યારના સમયમાં સિરિયલમાં પણ આપણે જોઈએ છીએ. રામાયણ જે છે એનું નાટ્ય રૂપાંતર કરેલું હોય છે. ત્યારબાદ વાત કરીએ આપણે મહાભારત. તો મહાભારત પણ મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચિત છે, જેનું આપણે નાટ્ય રૂપાંતર ટીવીમાં જોઈએ છીએ. અને બીજું આપણે ભગવદ્ ગીતા જે છે એ પણ એક સાહિત્યિક રચના છે. તો ખરેખર ઘણા વ્યક્તિઓ એમ કહે છે કે ભગવદ્ ગીતામાં બધા જ પ્રશ્નોનું નિરાકરણ છે. એવું કેમ કહેતા છે? તો ભગવદ્ ગીતા જે છે એમાં અલગ અલગ પ્રસંગની ચર્ચા કરવામાં આવે. અલગ અલગ પ્રસંગમાં માનવીએ કેવી રીતના વર્તવું, તેનો સ્વભાવ કેવો હોવો જોઈએ, એવી બધી ચર્ચા જે છે એ ભગવદ્ ગીતામાં કરેલી છે. તો માણસે પોતાનું કેવી રીતના જીવન જીવવું એ બધી વસ્તુનો ખ્યાલ જે છે એ આપણને સાહિત્યમાંથી મળે છે. તો આપણે હવે ચર્ચા કરીએ કે આમાં ભાષા અને સાહિત્ય જે છે, ભાષા અને સાહિત્ય આપણે કેવી રીતના સમજી શકીએ? તો આપણને ખ્યાલ જ છે કે પૌરાણિક સમયમાં જે લિપિ હતી એ બ્રાહ્મી લિપિ હતી અને પાલી ભાષા હતી. ત્યારબાદ અલગ અલગ ફારસીઓનું આક્રમણ, આપણે એના વિશે પણ ચર્ચા કરી ગયા છીએ. મુસ્લિમ આક્રમણ, ફારસી આક્રમણ, પછી ગ્રીસના દેશમાંથી જે સિકંદર હતો એના દ્વારા આક્રમણ થયેલું હતું. અને ત્યાંના લોકો છે એ ત્યાંના લોકો ભારતમાં આવીને વસ્યા હતા. તો જેમ જેમ ત્યાંના લોકો અથવા તો બહારના લોકો જે છે એ ભારતમાં આવીને વસતા હતા, એમ તેની ભાષાઓ જે છે એ ભાષાઓ કેવી હતી? અલગ અલગ હતી. માટે અવનવી ભાષાઓ આપણા ભારતમાં એનો સ્વીકાર થયેલો હતો. પણ સૌથી શ્રેષ્ઠ ભાષાની જો આપણે વાત કરીએ એ સમયગાળા દરમિયાન સૌથી શ્રેષ્ઠ ભાષાની જો આપણે વાત કરીએ તો એ આવે છે સંસ્કૃત ભાષા, કે જેનો ઉદય જે છે એ ભારતમાં જ થયેલો હોય એવું માનવામાં આવે છે. તો આપણે આ જે ભાષા છે એનો હાલ તો એટલો બધો ઉપયોગ કરતા નથી, પણ આપણે ધાર્મિક કાર્યમાં અને પૂજા વિધિમાં ઘણાના ઘરમાં કથા હોય અથવા તો લગ્ન પ્રસંગ હોય, આવી બધી જે ક્રિયા છે એમાં આપણે આવી ધાર્મિક ભાષાનો ઉપયોગ કરીએ. તો આ જે ભાષા છે એ ભાષાની ઉત્તમ તક સામાન્ય રીતે માનવી માટે અભિવ્યક્ત કરવાની કે ઝીલવાની ઉત્તમ તક ભાષા પૂરી પાડે છે. મેં તમને હમણાં જ કીધું કે ગુજરાતીમાં જ કોઈક વાત કરતું હોય તો તમને સમજવું છે સહેલું પડે. જ્યારે કોઈ ભાષા તમને આવડતી જ નથી તો એમાં તમે એ વ્યક્તિ શું કહેવા માંગે છે એ તમે કહી શકશો નહીં. તો પ્રાચીન સમયમાં એટલે કે હડપ્પાકાલીન સમયમાં આ જે ભાષાનો ઉપયોગ થયો હતો તેની લિપિ જે છે આપણે ઉકેલી શક્યા નથી. એટલે શું કે એ લોકો શું કહેવા માંગે છે એ આપણને ખ્યાલ આવી શક્યો નથી. તો આપણે આ સમયના લોકો જે છે એ લોકો ચિત્ર દ્વારા રજૂઆત કરતા હતા, તેના દ્વારા આપણે થોડી ઘણી માહિતી મેળવી શકીએ છીએ, પરંતુ દરેક વસ્તુની માહિતી જે છે એ મેળવી શકતા નથી.
તો આપણે જે ઋગ્વેદ જે છે જેમાં સંસ્કૃતમાં બધા શ્લોકનો ઉલ્લેખ થયેલો છે, તો એની વિશે આપણને ખ્યાલ છે, પણ પૌરાણિક સમયમાં આપણે હડપ્પીય સંસ્કૃતિની જે અગાઉ વાત કરી હતી, એ સમયના વ્યક્તિઓનું ભાષા જે છે અથવા તો લિપિ છે એ આપણે ઉકેલી શક્યા નથી. ત્યારબાદ આપણે વાત કરવાની છે કે પૌરાણિક સમયમાં એક મહર્ષિ પાણીની દ્વારા એક વ્યાકરણ શાસ્ત્રની રચના થયેલી હતી, અને એ વ્યાકરણ શાસ્ત્રનું નામ આપણે ખાસ યાદ રાખવાનું છે. અમુક મહત્વની જે બાબતો છે એ હું તમને યાદ રાખવાનું કહીશ, કારણ કે આમાં બહુ બધા નામ આવે છે અને બહુ બધા સાહિત્યકારોના નામ આવે છે. તો આપણે દરેક યાદ ન રાખતા અમુક મહત્વના છે એ જ આપણે યાદ રાખવાના છે. તો મહર્ષિ પાણીની દ્વારા રચિત અષ્ટાધ્યાયી જે શું હતો, તો કે એક પ્રકારનો વ્યાકરણ ગ્રંથ હતો. હવે ફરી પાછો એ જ પ્રશ્ન થાય કે વ્યાકરણ જે છે એની ખરેખર જરૂરિયાત શું છે? તો જો તમને વ્યાકરણ શુદ્ધિ હોય, તમને ખ્યાલ જ છે કે ગુજરાતી ભાષામાં વ્યાકરણ જે છે એ ખૂબ જ મહત્વનું છે. ઘણા સરખા શબ્દ હોય અને એમાં જો આપણે હસ્વઈમાં અને દીર્ઘઈમાં ભૂલ કરીએ તો પણ આપણો જે કહેવા માંગીએ છીએ એ શબ્દ છે એ ખોટો પડી શકે. એટલે જે લોકો લખાણ લખે છે એ લોકો માટે વ્યાકરણ જે છે એ ખૂબ જ મહત્વનું છે. તમને ઉદાહરણ આપું તો પાણી શબ્દ છે, તો એમાં ણ જે છે એને દીર્ઘઈ કરીએ તો પણ પાણી લખાય અને હસ્વ કરીએ તો પણ પાણી લખાય. એક પાણીનો મતલબ છે આપણે જે પાણી પીએ છીએ ઈ, અને બીજો પાણીનો મતલબ છે આપણો હાથ, એને પણ પાણી કહેવાય છે. તો અહીંયા જે શબ્દ છે એ શબ્દમાં ખાલી હસ્વ દીર્ઘની ભૂલ થતા આખો શબ્દ છે એ ફરી જાય છે. તો આ વાત કરીએ આપણે ભાષા અને સાહિત્યની. ભાષા એટલે કે આપણે જે બોલીએ છીએ, આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ. હવે કોઈ વ્યક્તિ છે એમાં કોઈ સાહિત્યની રચના કરે ગુજરાતી સાહિત્યની, તો જે વ્યક્તિ અંગ્રેજી ભાષા બોલે છે સતત, એને આ સાહિત્ય સમજાય નહીં, પણ ગુજરાતી વ્યક્તિ જે છે એને સહેલાઈથી સાહિત્ય જે છે એ સમજાઈ જાય છે. તો એના વિશે ચર્ચા કરી. પ્રાચીન ભારતના સાહિત્ય જે છે એમાં મેં તમને કીધું એ પ્રમાણે આપણે અલગ અલગ એના ભાગ પાડી શકીએ. જેમાં એક આવે છે વેદ આવે છે, બીજું આવે છે ઉપનિષદ, બધા વિશે આપણે ચર્ચા કરવાની છે. ત્રીજું આવે છે બ્રાહ્મણ ગ્રંથ. બ્રાહ્મણ ગ્રંથમાં આરણ્યકો અને વેદાંગો વિશે ચર્ચા કરવાની છે. તો પહેલા મેં તમને કીધું એ પ્રમાણે ઋગ્વેદ છે એ સૌથી પ્રાચીનતમ ગ્રંથ કહીએ તો પણ ચાલે, કારણ કે સૌથી પહેલો અને પ્રાચીનતમ ગ્રંથ જે છે એ ઋગ્વેદ છે. એની 1028 જેટલી ઋચાઓ છે અને તેને 10 ભાગમાં વિભાજિત કરેલો છે. બે આંકડા જે છે યાદ રાખવાના, 1028 ઋચાઓ અને ઋગ્વેદને 10 ભાગમાં વિભાજિત કરેલા છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ઋગ્વેદ જે છે એમાંથી આપણને કેટલી બધી વસ્તુ એ સમયના લોકો છે કેવી રીતે પોતાનો સમયગાળો પસાર કરતા, કેવી રીતના પોતે રહેતા હતા, એનું ધાર્મિક સામાજિક બધું જ જે એનું રહેણી કહેણી જે છે એના વિશે આ ઋગ્વેદમાં ચર્ચા કરેલી છે. આપણને ખબર જ છે કે પહેલાના લોકો જે છે, આ સમયના જે ઋષિ મુનિઓ છે એ પોતાનું જીવન જે છે એ જંગલમાં ગાળતા હતા અને ખૂબ જ સાદાઈ ભરેલું જિંદગી જે છે એ લોકો જીવતા હતા. તો એ બધી ચર્ચા છે એ બધું આ ઋગ્વેદમાં કરેલું છે. અને સતત ને સતત તે ભગવાનનું ચિંતન કરતા હતા અને પોતાનું જીવન ગાળતા હતા. તો ઋગ્વેદ બાદ આપણે વાત કરી એ પ્રમાણે કે સામવેદ જે છે એમાં શું કરેલું છે, તો કે ઋગ્વેદના જે શ્લોક છે એ શ્લોકનું ગાન કરેલું છે. એટલે એમાં જે લખાણ લખેલું છે એ લખાણને ગીત સ્વરૂપે રજૂઆત કરેલી છે. ક્યાંમાં? તો કે સામવેદ. આ બધા ઉદાહરણ જે છે એ તમને કોઈ લગ્ન વિધિ ચાલતી હોય તો એમાં પણ તમને મળી જાય. ઘણી વખત જે બ્રાહ્મણ છે કરે તો કે શ્લોકનું પઠન કરે, ઘણી વખત એ ગીત ગાય છે. તો આવી બધું તમને સંસ્કૃતમાં એ બોલતા હોય છે, તો એમાં પણ તમે એનું ઉદાહરણ જે છે એ જોઈ શકો છો. ત્યારબાદ યજુર્વેદ શું આવશે, તો કે યજ્ઞનો વેદ કહેવાય છે.
એટલે કે આ વેદમાં ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. એટલે કે જે સાહિત્ય છે એ સાહિત્યનું ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચના થયેલી છે. એટલે વાર્તા સ્વરૂપે ને સંગીત સ્વરૂપે અથવા તો ગીત સ્વરૂપે પણ રજૂઆત થયેલી છે. અને છેલ્લે આવે છે અથર્વ વેદ. તો અથર્વ વેદમાં ક્રિયાકાંડો, આપણે જાદુ ટોણા ને એ બધી વસ્તુ કહીએ છીએ તો આપણને તો ખ્યાલ જ હશે કે આવું બધું પ્રચલિત ક્યારથી થયું, તો કે આ વેદકાલીન સભ્યતાથી જાદુ ટોણાની બધી કર્મકાંડો જે છે એ પ્રચલિત થયેલું છે. તો એ ક્યાં આવે છે તો કે અથર્વ વેદમાં તેનો ઉલ્લેખ કરેલો છે. ઘણા જાદુગર હોય છે એની પણ અલગ અલગ બુક હોય, કેવી રીતના જાદુ કરવા, કેવી રીતના કોઈને વશમાં કરવા, એ બધી જે ટ્રીક જે છે અથવા તો એ બધી વસ્તુઓ છે એનો ઉલ્લેખ કેમાં કરેલો છે? અથર્વ વેદમાં કરેલો છે. ત્યારબાદ બીજું આપણે વાત કરીએ ઉપનિષદ. તો આપણે ઉપનિષદ એટલે શું? તો કે મનુષ્યનું જીવનનો પ્રારંભ થાય, આરંભ થાય છે, પછી જીવન કેવી રીતના જીવે છે, એનું મૃત્યુ થાય છે, બધી જ ચર્ચા જે છે, એટલે કે મનુષ્યનું જીવનની શરૂઆત થાય ત્યાંથી તે પોતે આત્મા સ્વરૂપે બીજા કોઈ શરીરમાં દાખલ થાય. આપણે એવું પણ સાંભળેલું હોય કે મનુષ્ય છે કોઈ દિવસ મૃત્યુ પામતો નથી. મૃત્યુ પામે તો તેની આત્મા જે છે એ બીજા શરીરમાં જતી રહે છે. તો આવી બધી આધ્યાત્મિક વાતો જે છે એ બધી કેમાં રચના કરવામાં આવેલી છે? તો કે ઉપનિષદ સાહિત્યમાં કરવામાં આવેલી છે. કેવી રીતના જીવન જીવવું, કેવી રીતના વિવેચન, એટલે કે આપણે આપણા જીવનમાં કેવી રીતના જીવવું છે અથવા તો કેવી રીતે આપણે સમય પસાર કરવો છે, એની બધી જ આપણને ચર્ચા જે છે એ ચર્ચા કેમાં કરેલી છે? ઉપનિષદમાં કરેલી છે. દાર્શનિક એટલે કે ફિલોસોફિક જે પ્રશ્નો જે છે એનો ઉકેલ જે છે એ કેમાં કરેલો છે? ઉપનિષદમાં કરેલો છે. તો અહીંયા આપણને કીધું છે બૃહદારણ્ય અને છંદોગ્ય, આ બંને આપણને શરૂઆતના ઉપનિષદો કીધેલા છે. ક્યાં ક્યાં? તો કે બૃહદારણ્ય અને છાંદોગ્ય, આ બંને ઉપનિષદના નામ જે છે એ આપણે યાદ રાખવાના છે. આ મુક્તિકો જે ઉપનિષદ છે તેની સંખ્યા કેટલી દર્શાવે છે? આપણને 108 છે. ત્યારબાદ વાત કરીએ આપણે બ્રાહ્મણ ગ્રંથ. તો બ્રાહ્મણ ગ્રંથમાં આપણે જે મુખ્ય વસ્તુની ચર્ચા કરવાની છે એ છે આરણ્યકો. આરણ્ય એટલે શું? મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે ઋષિ મુનિઓ જે છે એ પોતાનું જીવન છે એ વનમાં કાઢતા. તો આ વનમાં કેવી રીતે જીવતા હતા, આર્યો જે હતા એ આર્યો વનમાં કેવી રીતે જીવતા હતા, આર્યો વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ કે મધ્ય ભારત જે છે અથવા તો આપણે વાત કરી મધ્ય એશિયાના જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ ભારતમાં આવીને સ્થાયી થયા, જેને આપણે આર્યો કહીએ છીએ. તો આ આર્યો પોતાનું જીવન છે એ કેવી રીતના પસાર કરતા, કયા સમયગાળામાં? તો કે તેના અંતિમ સમયગાળામાં. એટલે કે હવે માનવી જે છે એ માનવી પોતાનું સાદાઈ ભરેલું જીવનની જગ્યાએ હવે હળીમળીને રહેવા લાગ્યો છે, પરંતુ પોતાનો જીવનનો અંતિમ સમય ક્યાં? અરણ્ય એટલે કે વનમાં જઈને પસાર કરે છે. તો એના વિશે ચર્ચા કરવામાં આવેલી છે આરણ્યકોમાં. એટલે કે વનમાં જઈ અને આશ્રમ બાંધી અને ત્યાં પોતાનું અંતિમ જીવન છે એ પસાર કરતો હતો. અને છેલ્લું આવે છે વેદાંગ. તો વેદાંગમાં જે કર્મકાંડો છે, જ્યોતિષ શાસ્ત્ર, ઘણા બધા જ્યોતિષ જે છે એ હાથની રેખાની બધી દર્શાવી અને આપણને કહેતા હોય કે તમારું આટલું જીવન હશે, તમારી આટલી બુદ્ધિ થશે, આ તે બધું આપણને કહે છે. તો એનો વિકાસ જે છે એ કેમાં દર્શાવેલો છે? કયા સાહિત્યમાં દર્શાવેલો છે? વેદાંગોમાં દર્શાવેલો છે. ત્યારબાદ હમણાં કીધું આપણે વ્યાકરણ અને ખગોળ શાસ્ત્રનો સમાવેશ છે એ વેદાંગમાં કરેલો છે. ખગોળશાસ્ત્ર વિશે આપણે ઊંડી ચર્ચા જે છે એ 5મા ચેપ્ટરમાં કરવાની છે, કારણ કે એમાં આપણને કેટલીક વૈજ્ઞાનિક શોધખોળ છે એના વિશે આપણને ચર્ચા કરવાની છે. તો આપણે એ ચર્ચા જે છે એ 5મા ચેપ્ટરમાં કરશું. ત્યારબાદ વાત કરીએ આપણે તો ભારતના બે મુખ્ય મહાકાવ્યો, જેમાં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. આપણે અગાઉ ચર્ચા કરીએ પ્રમાણે રામાયણમાં રામ ભગવાન જે છે
તો એના વિશે એ કેવું જીવન ગાળતા હતા એના વિશે પણ તમે સાંભળેલું હોય અથવા તો રામાયણ જે છે એ ટીવીમાં જોયું હોય તો તે પણ 14 વર્ષનો વનવાસ જે છે એ વનવાસ જે છે એ કાઢેલો હતો. તો એ સમયનું જીવન કેવું છે એના વિશે પણ ચર્ચા કરેલી છે. રાજા મહારાજા કેવી રીતના રહે છે એના વિશે પણ આપણને જાણકારી મળે છે. તો આ બધી વસ્તુ જે છે એ રામાયણ અને મહાભારત મહાકાવ્યો જે છે એમાં ચર્ચા કરેલી છે. ત્યારબાદ અહીંયા આપણને લખેલું છે કે કેટલી બધી દિલચસ્પ જે ઘટનાઓ જે છે તથા તેના સાહસો જે છે એનું વર્ણન કરેલું છે. તો મહાભારત જે છે એ મહાભારત જે છે એના વિશે આપણે ચર્ચા કરીએ. કેવું છે તો કે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. સહસ્ત્ર ગ્રંથ કહે છે એટલે કે 1 લાખ જેટલા શ્લોક જે છે 1 લાખ જેટલા શ્લોક કેમાં આવેલા છે મહાભારતમાં આવેલા છે. અને તેમાં પણ આપણને ખ્યાલ જ છે કે પાંડવો અને કૌરવો વચ્ચે થયેલું યુદ્ધ જે છે એનો મુખ્ય વિષય છે. આપણે ઇમેજ દ્વારા પણ જોયું હતું કે રામાયણ અને મહાભારત જે ગ્રંથ છે એ ખૂબ જ મહાકાવ્ય અથવા તો મોટા ગ્રંથ છે. અહીંયા મહર્ષિ વેદવ્યાસ જે છે એને મહાભારતની રચના કરેલી છે તથા મહર્ષિ વાલ્મીકી જે છે એને રામાયણ ગ્રંથની રચના કરેલી છે. એટલે એ સમયમાં જે રચના થયેલી છે સાહિત્યની એનો હાલ આપણે અત્યાર સુધી પણ એટલો પ્રભાવ છે. તો આપણી ઉપરના એટલે કે આપણા જે પૂર્વજો છે એમાં પણ કેટલો પ્રભાવ જે છે એ આવા ગ્રંથોનો પડેલો હશે એવું આપણે વિચારી શકીએ. ત્યારબાદ વાત કરીએ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા. આપણે કેવી રીતે જીવન જીવવું અથવા તો આપણા જિંદગીના દરેક પ્રશ્નોનો જવાબ જે છે એમાં આપેલો છે શ્રીમદ ભગવદ્ ગીતામાં આપેલો છે. એટલે ખૂબ જ સરસ મજાનું એવું દાર્શનિક પુસ્તક આપણે કહી શકીએ. તો કયું આવશે તો કે શ્રીમદ ભગવદ્ ગીતા આવશે. તો અહીંયા આપણે વાત કરી એ પ્રમાણે કે ખૂબ જ વધારે સમયગાળા સુધી એટલે કે આપણે સદીઓ સુધી જે છે એ કરોડો લોકોના વિચારો ઉપર આવા સાહિત્યો જે છે એની અસર જે છે એ અસર છે એ વર્તી રહી હતી. તો આપણે જે વાત કરી એ પ્રમાણે આ સમયનું જે સાહિત્ય હતું એ સાહિત્ય વધારે પડતું કઈ ભાષામાં રચાયું હતું તો સંસ્કૃત ભાષામાં રચાયું હતું. એટલે આપણે સંસ્કૃત ભાષા જે છે એને આપણે ઉકેલી શકીએ છીએ એટલે આપણે એનો અર્થ જે છે એ અર્થ સમજી શકીએ. જોકે હજી ઘણાને સંસ્કૃતના શ્લોક આપણે સંસ્કૃત વિષય આવતો હોય તો આપણને સંસ્કૃતના શ્લોક જે છે એ હજી પણ આપણને ખ્યાલ નથી આવતા. એટલે આપણે શું કરીએ છીએ તો કે સંસ્કૃતના શ્લોક છે એને આપણે ગુજરાતીમાં રૂપાંતર કરી અને પછી સમજીએ છીએ. તો આપણે ઘણા પિક્ચરમાં શું કરીએ છીએ તો કે શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક છે એ ઘણા એક્ટર જે છે એ બોલે છે અને પછી એનું હિન્દીમાં અથવા તો એનું ગુજરાતીમાં ભાષાંતર કરી અને પછી આપણને સમજાવે છે કારણ કે આપણને સંસ્કૃતમાં એનો ખ્યાલ આવતો નથી. તો આવી વસ્તુ આપણને સંસ્કૃત ભાષામાં વધારે પડતી મળી આવે છે. તો આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયેલા છે. શસ્ત્રો વિજ્ઞાન તથા તત્વજ્ઞાન જે છે એના વિશે પણ ચર્ચા કરેલી છે. ગણિત અને વિજ્ઞાનના જે ગ્રંથો છે એનું આપણે ચેપ્ટર નંબર 5માં વધારે ચર્ચા કરશું. અને સૌથી ફેમસ આપણે જે ઈસવીસન પૂર્વે 230ના સમયગાળામાં એટલે કે આજથી 2300 વર્ષ પહેલા જે કૌટિલ્ય જે છે, કૌટિલ્ય એટલે ચાણક્યનું અર્થશાસ્ત્ર જે છે એ વહીવટ કરવા માટેનું ખૂબ જ સરસ એવું પુસ્તક હતું. એ સમયગાળામાં પણ રાજનીતિ કેવી રીતના કરવી, કેવી રીતના અર્થશાસ્ત્ર, કેવી રીતના ગુજરાન ચલાવવું, એ બધી ચર્ચા જે છે એ બધી ચર્ચા કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ચર્ચા કરવામાં આવેલી છે. તો આવી બધી માહિતી આપણને એ સમયના પુસ્તકોમાં મળે છે. હાલ આપણે આ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. ત્યારબાદ મધ્યકાલીન ભારતમાં આપણને સાહિત્યનું સર્જન જે છે એના વિશે તથા બૌદ્ધ ધર્મ કે જૈન ધર્મ છે એના સાહિત્ય વિશે આપણે આગળ ચર્ચા કરશું. આભાર.